જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ આ મહેંદી વિશે કે મહેંદી છે એ આપણા માટે કેટલો ફાયદાકારક છે અને મહેંદીની આપણે ખેતી કરીએ તો મહેંદીની ખેતી કરાય કે ન કરાય, મહેંદીની ખેતીમાં આપણે કેટલો ખર્ચો થાય છે કે મહેંદીની ખેતીમાં આપણે કઈ રીતના ખેતી કરવી, મહેંદી છે એ આપણે ખેતરમાં ફાયદાકારક છે કે નુકસાનકારક છે, આપણે કેવી જમીનમાં આપણે મહેંદીની ખેતી કરી શકીએ અને આ મહેંદીના આપણે કેટલા ફાયદા છે. તો આપણે આ મહેંદીને જોઈ કે આપણે એમ કહેવાય કે વર્ષો પહેલા આજે પણ આપણે એમ કહેવાય કે વડવાઓ છે આ મહેંદીના ઘણા આપણે દેશી ઉપચારમાં આપણે ઉપયોગ કરે છે. મેન તો આપણે વાત કરીએ તો આપણે શરીરમાં ઘણી બધી ગરમી હોય છે, અલગ અલગ પ્રકારની ગરમી હોય છે. તો આ મહેંદી છે આપણે દેશી મહેંદી, ઝાડવાની મહેંદી, કેમિકલ વગરની મહેંદી. આપણે જો આનો આપણે હાથે એમ કહેવાય કે ખાંડીને એટલે કે પાણાથી આપણે એમ કહેવાય કે આપણે વરવા તો પાણીથી કૂટી અને આપણે પગમાં મહેંદી મૂકતા હતા. તો એના લીધેથી શરીરમાંથી ઘણી એવી ગરમી આ મહેંદી છે એ ખેંચી લેતી અને આપણે ઘણા બધા રોગ એમ કહેવાય કે આપણે દવા વગર મટી જતા હતા. આમ તો એમ કહેવાય કે પહેલા ઘણા રોગ પણ થતા પણ નતા, કેમ કે આવી રીતે દેશી ઉપચાર કરીને જ ઘણા બધા રોગ છે એ આપણે હાથે જ મટાડી શકતા હતા. તો મેન તો આ મહેંદી છે એ અત્યારે ઉનાળામાં આપણે જોઈ તો આપણે ઘણી બધી ગરમી થતી હોય છે. તો આ મહેંદી આપણે જો કૂટીને પાણીથી અત્યારે તો જો કે એવી રીતે કોઈ કરતા નથી, તો આપણે ખાંડીને અથવા તો મિક્સરેથી પીસીને પણ આ મહેંદી છે એ આપણે બનાવી શકીએ છીએ. અને એવી જ રીતે કરી આપણે નેચરલી એટલે કે દવા વગરની એ મહેંદી છે આપણે પગમાં મૂકવી તો આપણે ઘણી બધી એમ કહેવાય કે માથાની ગરમી છે એ ઓછી થઈ જતી હોય છે. અને અત્યારે તો ઘણાને એમ કહેવાય કે ગરમી એટલી વધારે હોય કે માથું એટલું બધું દુખતું હોય, દવા મટતું નથી. તો એવી રીતે આ મહેંદી છે એ ઘણા બધા રોગમાં ફાયદાકારક છે. હા, પણ આપણે જો ખબર ન હોય તો આપણે થોડી માહિતી લઈને અને બીજા રોગોમાં પણ ઉપયોગી છે, પણ માહિતી ન હોય તો આપણે બીજામાં એ ઉપયોગ ન કરાય. પણ હા, પગમાં આપણે મહેંદી મૂકવામાં કાંઈ વાંધો નથી. ઘણા બધા લોકો આજે પણ આ મહેંદીનો ઉપયોગ કરે છે. તો મિત્રો આ જોવે છે કે આ મહેંદી છે આપણે આપણા શરીરમાં, પગમાં, હાથમાં, માથામાં ગમે અહીંયા મૂકી શકીએ છીએ. આપણે જોઈએ કે અત્યારમાં બજારમાં મહેંદી આવે છે તો એ મહેંદી છે બીજી એકય નહીં, આ તમે ઝાડવું જોવો છો મહેંદીનું એ જ મહેંદી આવે છે. પણ એ મહેંદીમાં છે એ અમુક મહેંદીમાં છે એ કેમિકલ આવતા હોય છે, કેમિકલ જે આપણા શરીરમાં ઘણું બધું નુકસાન કરે છે. તો એવી મહેંદી વાપરવાને બદલે આપણે જો આવી રીતે આપણે છેટે પાળે મહેંદી હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ. હવે વાત કરીએ આ મહેંદીની ખેતીની. આપણે જોઈએ છીએ કે બજારમાં અત્યારે કોણ આવે છે તો એ મહેંદી છે એ કઈ મહેંદી આવે છે. તો મિત્રો એ મહેંદી છે એ ખેતરમાં જ આવી રીતે ખેતી ઘણા ખેડૂતો કરે છે. આમ તો આપણા ગુજરાતમાં લગભગ આ મહેંદીની ખેતી કોઈ કરતું નથી. આપણા ગુજરાતના ખેડૂતો આ મહેંદીનો ઉપયોગ માત્ર ને માત્ર આવી રીતે વાડ કરવા માટે કરે છે. તો મિત્રો આ મહેંદીની વાડ પણ આપણા માટે ફાયદાકારક છે. વાડમાં પણ આ વાડ કરવામાં પણ આ મહેંદી સારી એવી ફાયદાકારક છે. તો આ મહેંદીની ખેતીની વાત કરીએ તો આપણા ગુજરાતમાં લગભગ ઓછા ખેડૂત કરે છે. પણ આ મહેંદીની ખેતી છે રાજસ્થાનના ખેડૂત છે એ વધારે કરે છે. આપણે જોઈએ કે આ મહેંદીના વાવેતરની વાત કરીએ તો કેવી કેવી જમીન જોવે, કેટલું પાણી જોવે, કેટલી દવા જોવે. તો આ મહેંદીની ખેતીમાં મિત્રો કોઈ પણ પ્રકારની ગમે એવી પાણી વગરની કે ગમે એવી જમીન હાલે છે. આ મહેંદી છે એ બધી જમીનમાં થાય છે અને એ પણ ખાલી માત્ર ને માત્ર એમ કહેવાય કે વરસાદના પાણીથી જ થાય છે. આ મહેંદીને કોઈ પણ જાતનું પાણી પાવાનું રહેતું નથી, માત્ર ને માત્ર વરસાદના પાણીથી જ થાય છે અને કોઈ પણ દવાની પણ જરૂર રહેતી નથી. માત્ર ને માત્ર એમ કહેવાય કે આપણે વાવી દેવી, એકવાર રોપડા વાવી દેવાના
મહેંદી આપણે રોપડાની ઘણી બધી આપણે ગુજરાતમાં તો ઓછા કરે છે, પણ રાજસ્થાનમાં આ મહેંદીના રોપડા પણ મળી જાય છે. તો મહેંદીની ખેતી છે એ હાવ ખર્ચ વગરની ખેતી છે, એટલે કે કોઈ જાતનો ખર્ચો નથી. એકવાર વાવી દો એટલે મહેંદીની ખેતીમાં આપણે કોઈ પણ સારવાર કરવાની રહેતી નથી. માત્ર ને માત્ર આ મહેંદી છે એ વાવી દેવાની. હા, આપણે જો રોપડા ન લેવા હોય તો આપણે જોવે છીએ કે આ મહેંદીની ડાળખી છે એ પણ આપણે વાવી શકીએ છીએ. અને આપણે જોઈ કે મહેંદી વાવ્યા પછી આપણે કટિંગ ક્યારે કરવું, કેટલા વર્ષ રાખવી, તો આપણે આ મહેંદીનું છે એ દર વર્ષે પાક લઈ શકીએ છીએ. વાવી દેવી એટલે આપણે એમ કહેવાય આ તો જો કે વાર માટે છે, બાકી આપણે મહેંદીનું વેચાણ કરવું હોય એટલે નાની નાની થઈ જાય એટલે એ છે એ કટરાઈથી કાપી લેવાની હોય છે, લીલી હોય ત્યારે જ. અને આપણે વાવ્યા પહેલા આપણે દરેક વિડીયોમાં કહેતા હોય છે કાંઈ પણ આપણે નવા પાકનું વાવેતર કરવું છે તો એનું આપણે માર્કેટ જાણી લેવાનું, ક્યાં આપણે વેચાણ કરવું. માહિતી વગર આપણે કોઈ પણ પાક વાવવો નહીં, નકર આપણે નિપજ તો ઘણી આવે તો આપણે વેચવા ક્યાં જવું, આપણી પાસે માહિતી ન હોય તો વેચવા ક્યાં જવું. તો મિત્રો આપણે જોઈએ કે ગુજરાતમાં આપણે મહેંદીનું ક્યાંય માર્કેટ છે નહીં, કેમ કે આપણે ગુજરાતના ખેડૂત છે એ મહેંદીનું વાવેતર કરતા નથી. તો મહેંદીનું વાવેતર છે એ રાજસ્થાનમાં જ વધારે થાય છે, અને આ મહેંદીનું માર્કેટ છે એ રાજસ્થાનમાં જ છે. અને મહેંદીના કોન છે એ વધારે ફેક્ટરી છે એ રાજસ્થાનમાં જ છે. એટલે કે આ મહેંદીનું આપણે વાવેતર કરવું છે તો આપણે પહેલાં ક્યાં વેચાણ કરવું એ જાણી લેવું જરૂરી છે, તો જ એ મહેંદીનું વાવેતર કરાય. તો મિત્રો હું તો કહું છું કે મહેંદીની ખેતી કેવા ખેડૂએ કરાય કે જેમને ખેતરમાં કાંઈ પણ એમ કહેવાય કે મહેનત વગર નિપજ લેવી છે, એવા ખેડૂએ જ આ મહેંદીનું વાવેતર કરાય. કે એકવાર આપણે વાવી દેવી પછી એમાં કાંઈ કરવાનું રહેતું નથી. પછી આપણે વાવી દીધા પછી આપણે કાપવા જવાનું રહેશે, બીજી કોઈ સારવાર આ મહેંદીમાં રહેતી નથી. ભાવની વાત કરીએ તો સારા એવા મહેંદીના પાંદડાના ભાવ મળે છે આપણને. આ મહેંદીના પાંદડા છે કોન આમાંથી જ બને છે. આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણી બધી કંપનીના કોન આવે છે, પણ એ મહેંદી છે આપણે એ કોન છે એ આજ મહેંદીમાંથી બને છે. તો આપણે જોઈએ કે વધારે પડતી મહેંદીના કોનની કંપની પણ રાજસ્થાનમાં જ છે. હા, આપણે લોકલ બનાવવા હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ, પણ એમાં સારો એવો ખર્ચો કરવો પડે છે. ક્યારે એ છે મશીનને બધું આપણે ઊભું કરી શકીએ, પણ આપણે જો ડાયરેક્ટ વેચાણ જ કરવું છે આ પાંદડાનું તો પાંદડાના પણ આપણને સારા એવા ભાવ મળે છે. જો આપણે અંદાજે 20 કિલોની વાત કરીએ તો 20 કિલોનો ભાવ અંદાજે આપણે જોઈએ તો 2000ની આસપાસ આ મણનો ભાવ હોય છે. પણ રાજસ્થાનના મણમાં છે એ 40 કિલોના ભાવે વેચાતું હોય, એટલે કે અહીંયાના 40 કિલોના ભાવે મણ એટલે કે 4000 રૂપિયા આસપાસ મણનો ભાવ હોય છે. અને આપણે અહીંયા 20 કિલો મણ હોય એટલે કે 2000 આસપાસ મણનો ભાવ હોય, તો આપણે એમાં પણ સારા એવા ભાવ મળે છે. પણ આપણે ગુજરાતમાં આ મહેંદીનું માર્કેટ નથી, એટલે કે આપણે જો માર્કેટ ઊભું કરીએ અહીંયા આપણે માલ પોગાડીએ કે એમ હોય રાજસ્થાન, તો આપણે મહેંદીનું વાવેતર કરવું જોઈએ, નકર ન કરાય. અને હા, આપણે જો વેચાણ માટે ન કરવું હોય તો વાર માટે આવી રીતે આપણે મહેંદીનું વાવેતર કરી શકીએ છીએ. જેથી આપણે ફેન્સિંગનો ખર્ચો ન કરવો હોય તો આપણે વાર માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને આવા એકાદ બે ઝાડવા તો આપણે છેટે પાળે રાખવા જોઈએ, જેથી કરી આપણે દવા રૂપી ઉપયોગ કરીએ તો પણ આ મહેંદીનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ હતી મહેંદીની માહિતી. આવી રીતે આપણે મળતા રહીશું ખેતીની નવી નવી માહિતી સાથે. આપણે યુવાન ખેડૂતોની વાત કરતા હોઈએ છીએ, અનુભવી ખેડૂતોની વાત કરતા હોઈએ છીએ, અને ખેતીની નવી નવી માહિતી લેતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.